અમરેલી જિલ્લાના ચિત્તલ રેલવે સ્ટેશન ઉપર વંદે ભારત ટ્રેનને મળ્યો સ્ટોપેજ। મંત્રી કૌશિક વેકરિયા અને સાંસદ ભરત સુતરિયાએ લીલી ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો। ચિત્તલ રેલવે સ્ટેશન ઉપર સેમી સુપરફાસ્ટ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નવો સ્ટોપ ફાળવવામાં આવ્યો છે। આજે સવારે 9:45 કલાકે ચિત્તલ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેન આવી પહોંચતા જ રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય જનક તળાવિયાએ લીલી ઝંડી બતાવીને ટ્રેનનું સ્વાગત કરી રવાના કરી હતી। ચિત્તલ ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપ મળવાથી અમરેલી જિલ્લાના નાગરિકોને અમદાવાદ અને સોમનાથ જેવા મહત્વના શહેરો માટે અત્યંત ઝડપી અને સુવિધાજનક રેલવે કનેક્ટિવિટી મળશે। આ સુવિધાનો સીધો લાભ સ્થાનિક વેપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરિયાતો ઉપરાંત પવિત્ર યાત્રાધામ સોમનાથ જતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને થશે। આજે સવારે 9:45 કલાકે ચિત્તલ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેન આવી પહોંચતા જ રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા, અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય જનક તળાવિયાએ લીલી ઝંડી બતાવીને ટ્રેનનું સ્વાગત કરી રવાના કરી હતી।